તાજમહેલની મુલાકાત લેતા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ તાજમહેલની મુલાકાત લીધી, જે તેમના 4 દિવસના ભારત પ્રવાસનો એક ભાગ છે. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મુઇઝુએ આગ્રાના આ ઐતિહાસિક સ્મારકની સુંદરતા અને તેની કળાની પ્રશંસા કરી. મોહમ્મદ મુઇઝુએ કહ્યું કે તાજમહેલ એ વિશ્વની અમૂલ્ય વારસાગત ચીજોમાંથી એક છે. તેની સુંદરતા અને ઇતિહાસને જીવંત અનુભવવો મારા માટે એક વિશેષ અનુભવ છે. તાજમહેલની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિને સત્તાવાર ધોરણે સ્મારકના ઇતિહાસ અને તેને લગતી કળાકૃતિઓ વિશે જાણકારી આપવામાં આવી. આ પ્રવાસમાં મોહમ્મદ મુઇઝુએ તાજમહેલની વિવિધ હસ્તકલાકૃતિઓ અને મુઘલ કળાનું સરસ અવલોકન કર્યું. તાજમહેલની મુલાકાતને મોહમ્મદ મુઇઝુએ તેમના સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી, જ્યાં તેમણે આ ઐતિહાસિક સ્મારકની તસવીરો પોસ્ટ કરી અને તેની સુંદરતાના વખાણ કર્યા. ભારત પ્રવાસના તેમના આ આયોજિત કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. આગામી દિવસોમાં મોહમ્મદ મુઇઝુ ભારતના અન્ય પ્રખ્યાત સ્થળોની મુલાકાત કરશે અને ઉચ્ચ સ્તરીય મંત્રીઓ અને નેતાઓ સાથે મંત્રણા કરશે, જેનાથી ભારત અને માલદીવ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બની શકે. મોહમ્મદ મુઇઝુએ તાજમહેલની મુલાકાત દરમિયાન વિમલ અને શાંતિપૂર્ણ અનુભૂતિ કરી અને વિશ્વમાં તેના મહાન મહત્વની પ્રશંસા કરી.